પ્રશ્ન 1. ભારતનું પ્રથમ વૈદિક સિટી તરીકે કયા શહેરનો વિકાસ થઈ રહ્યો છે? ઓપ્શન એ અયોધ્યા, ઓપ્શન બી ઉજ્જૈન, ઓપ્શન સી વારાણસી, ઓપ્શન ડી હરિદ્વાર. સાચો જવાબ છે ઓપ્શન બી ઉજ્જૈન. પ્રશ્ન 2. કયું શહેર કેસરનું શહેર તરીકે ઓળખાય છે? ઓપ્શન એ શ્રીનગર, ઓપ્શન બી પામપોર, ઓપ્શન સી લેહ, ઓપ્શન ડી જમ્મુ. સાચો જવાબ છે ઓપ્શન બી પામપોર. પ્રશ્ન 3. કયા મસાલાને મસાલાઓનો રાજા કહેવામાં આવે છે? ઓપ્શન એ ઇલાયચી, ઓપ્શન બી હળદર, ઓપ્શન સી કાળા મરી, ઓપ્શન ડી લવિંગ. સાચો જવાબ છે ઓપ્શન સી કાળા મરી. પ્રશ્ન 4. ભારતના પ્રથમ એઆઈ ન્યૂઝ એન્કરનું નામ શું છે? ઓપ્શન એ માયા, ઓપ્શન બી લિસા, ઓપ્શન સી સિરી, ઓપ્શન ડી એલેક્સા. સાચો જવાબ છે ઓપ્શન બી લિસા. પ્રશ્ન 5. કયા દેશમાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી પાપુઆ ન્યૂ ગિની. સાચો જવાબ છે ઓપ્શન ડી પાપુઆ ન્યૂ ગિની. પ્રશ્ન 6. કયા જીવને પગ હોતા નથી છતાં તે ઝડપથી દોડી શકે છે? ઓપ્શન એ અળસિયું, ઓપ્શન બી સાપ, ઓપ્શન સી ગોકળગાય, ઓપ્શન ડી કાનખજૂરો. સાચો જવાબ છે ઓપ્શન બી સાપ. પ્રશ્ન 7. ભારતના કયા રાજ્યમાં પ્રથમ ઇલેક્ટ્રિક યાત્રાળુ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ઓરિસ્સા. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડ. પ્રશ્ન 8. ભારતમાં કયું રાજ્ય હાઇપરલોપ ટેકનોલોજી દ્વારા મુસાફરી કરવાનો પ્રોજેક્ટ બનાવી રહ્યું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી કર્ણાટક. સાચો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર. પ્રશ્ન 9. નીચેનામાંથી કયો જીવ પોતાના માથા વગર એક અઠવાડિયા સુધી જીવી શકે છે? ઓપ્શન એ કાચિંડો, ઓપ્શન બી વંદો, ઓપ્શન સી કરોળિયો, ઓપ્શન ડી માખી. સાચો જવાબ છે ઓપ્શન બી વંદો. પ્રશ્ન 10. ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ કયા શહેરમાં બનાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી જમશેદપુર, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી રાયપુર. સાચો જવાબ છે ઓપ્શન એ સુરત. પ્રશ્ન 11. વિશ્વનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન કયા દેશમાં છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી ચીન. પ્રશ્ન 12. વિઝન પ્રો એ કઈ કંપનીનું લેટેસ્ટ હેડસેટ છે? ઓપ્શન એ મેટા, ઓપ્શન બી ગૂગલ, ઓપ્શન સી એપલ, ઓપ્શન ડી સોની. સાચો જવાબ છે ઓપ્શન સી એપલ. પ્રશ્ન 13. ભારતનું કયું શહેર સિટી ઓફ હેન્ડલૂમ કહેવાય છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી પાનીપત, ઓપ્શન સી કાંચીપુરમ, ઓપ્શન ડી અમદાવાદ.
સાચો જવાબ છે ઓપ્શન બી પાનીપત. પ્રશ્ન 14. કયો વાયુ સૂર્યમાંથી નીકળતા હાનિકારક કિરણોથી બચાવે છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી હાઇડ્રોજન, ઓપ્શન ડી ઓઝોન. સાચો જવાબ છે ઓપ્શન ડી ઓઝોન. પ્રશ્ન 15. વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ભારતના કયા શહેરમાં બનાવવામાં આવી છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી બેંગ્લોર, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી ચેન્નાઈ. સાચો જવાબ છે ઓપ્શન બી બેંગ્લોર. પ્રશ્ન 16. ગ્રોક એઆઈ કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલું છે? ઓપ્શન એ ફેસબુક, ઓપ્શન બી ટ્વિટર, ઓપ્શન સી ઇન્સ્ટાગ્રામ, ઓપ્શન ડી લિંક્ડઇન. સાચો જવાબ છે ઓપ્શન બી ટ્વિટર. પ્રશ્ન 17. ભારતના કયા શહેરને ગેટવે ઓફ સાઉથ ઇન્ડિયા કહેવામાં આવે છે? ઓપ્શન એ બેંગ્લોર, ઓપ્શન બી ચેન્નાઈ, ઓપ્શન સી હૈદરાબાદ, ઓપ્શન ડી કોચી. સાચો જવાબ છે ઓપ્શન બી ચેન્નાઈ. પ્રશ્ન 18. વિશ્વમાં સૌથી વધુ ટાપુઓ કયા દેશમાં આવેલા છે? ઓપ્શન એ ઇન્ડોનેશિયા, ઓપ્શન બી ફિલિપાઇન્સ, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી સ્વીડન. સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વીડન. પ્રશ્ન 19. સાંધાના દુખાવા માટે કયું તેલ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે? ઓપ્શન એ નારિયેળ તેલ, ઓપ્શન બી તલનું તેલ, ઓપ્શન સી સરસવનું તેલ, ઓપ્શન ડી એરંડિયું તેલ. સાચો જવાબ છે ઓપ્શન બી તલનું તેલ. પ્રશ્ન 20. પૃથ્વી પરનું સૌથી ઊંડું તળાવ કયું છે? ઓપ્શન એ ચિલ્કા તળાવ, ઓપ્શન બી બેકલ તળાવ, ઓપ્શન સી સુપિરિયર તળાવ, ઓપ્શન ડી ડાલ તળાવ. સાચો જવાબ છે ઓપ્શન બી બેકલ તળાવ. પ્રશ્ન 21. ભારતનું પ્રથમ ક્રિપ્ટોકરન્સી એટીએમ કયા શહેરમાં ખોલવામાં આવ્યું હતું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી બેંગ્લોર, ઓપ્શન ડી હૈદરાબાદ. સાચો જવાબ છે ઓપ્શન સી બેંગ્લોર. પ્રશ્ન 22. વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ ભારતના કયા શહેરમાં બની રહ્યું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ચેન્નાઈ, ઓપ્શન સી કોચી, ઓપ્શન ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન એ મુંબઈ. પ્રશ્ન 23. કયા દેશમાં સૌથી વધુ પિરામિડ આવેલા છે? ઓપ્શન એ ઇજિપ્ત, ઓપ્શન બી સુદાન, ઓપ્શન સી મેક્સિકો, ઓપ્શન ડી રોમ. સાચો જવાબ છે ઓપ્શન બી સુદાન. પ્રશ્ન 24. વિશ્વનો પ્રથમ સ્ટીલ 3D પ્રિન્ટેડ બ્રિજ કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી નેધરલેન્ડ, ઓપ્શન સી જર્મની, ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી નેધરલેન્ડ. પ્રશ્ન 25. કયા દેશમાં સૌથી વધુ જંગલો આવેલા છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી બ્રાઝિલ. સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા.